परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. અંદર દેહથી ભિન્ન શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છે. એ એક જ અખંડાનંદ ભગવાન અંતરમાં આદરવાયું છે એમ જે ઉપાધ્યાય માને અને પરૂપે. સમજાય છે કાંઈ? જે ઉપાધ્યાય એને કહીએ, ઉપદેશક એને કહીએ, સાચા ઉપદેશક ઉપાધ્યાય મુનિ એને કહીએ કે જગતમાં પાંચ અસ્તિકાયના પદાર્થ ભગવાન કેવળીએ દીઠા એવા છે માનીને નિજ આત્મા શુદ્ધ ભગવાન આત્મા છે, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાનંદની મૂર્તિ આત્મા અંદર છે. એ જ અંતરમાં આદરવા લાયક, ગ્રહણ કરવા લાયક, અનુભવ કરવા લાયક છે એમ જગતને કહે, પોતે અનુભવે જગતને કહે એને સાચા ઉપાધ્યાય ઉપદેશક કહેવામાં આવે. કોમત નહીં. આ તો વાત કઈ દીધો આ હાથમાં કરો વિકલ્પ શું પણ વિકલ્પ ઘટાડે. વિકલ્પ ઘટાડતા બીજી ચીજ છે ને, રાગ છે, રાગનો વિષય છે, વિષય પરદ્રવ્ય છે. એ પાંચ અસ્તિકાય રાગ વિકલ્પનો વિષય છે, પણ એમાંથી નિર્વિકલ્પ એક આત્મા આવું માનીને જાણીને સમજાણું કાંઈ? નિજ શુદ્ધ જીવાસી પાછો ભગવાન શુદ્ધ થઈ ગયા એનું નહીં. અહીંયા પરમાત્મા નિજ શુદ્ધ પરમાનંદની મૂર્તિ ભગવાન આત્મા છે. અંતર અતિન્દ્રિય આનંદનો રસ સ્વભાવ ભરેલો ભગવાન આત્મા છે. નિજ એની એને ખબર નથી. હું કોણ છું એની એને ખબર ન મળે. હું તો આ એક વાણિયો છું, ને વેપારી છું, ને રાગી છું, ને ધૂળ છું, ને ગતિવાળો છું. કે છે કે તને તારા આત્માની તને ખબર નથી. કો સમજાણું કાંઈ? વળી 100 દ્રવ્ય છે જગતમાં. જો હવે કાળ ભેળવું, પાંચ અસ્તિકાયમાં કાળ નતો અને કાળ ભેળવું 6 દ્રવ્ય છે જગતમાં ભગવાને જોયેલા. 6 વસ્તુ છે: અનંત આત્મા, અનંત પરમાણુ, અસંખ્ય કાળાનું, એક ધર્માચરમાંથી એક આકાશ સદ્રવ્ય છે, અનાદિ અનંત. એમાં શું કીધું સમજાણું? એ નિજ શુદ્ધ જીવાસ્તિકા, નિજ શુદ્ધ જીવ દ્રવ્ય. ઓલામાં
પાંચ અસ્થિ કાયમાં નિજ શુદ્ધ જીવાસ્થિ કાય, અને આમાં નિજ શુદ્ધ જીવ દ્રવ્ય. છ દ્રવ્યમાં છ દ્રવ્ય છે. માનવા, વ્યવહારે જાણવા, નિશ્ચયમાં આત્મા ભગવાન, નિજ શુદ્ધ જીવ દ્રવ્ય. સમજે છે? એ જ આદરણીય, એ આદરણીય અંદર અંગીકાર કર, બાકી બધું છોડવા લાયક. એ દયા દાનના વિકલ્પો ગતિ ફતી બધું છોડવા લાયક છે. એ આદરવા લાયક. એમ ઉપાધ્યાય કરે અને પરૂપે સમજાણું કાંઈ. અને સપ્ત તત્વ, આ તત્વો છે ને, જીવ અજીવ આશ્રવ બંધ સંબર નિદ્રાને, એ હાથ તત્વ છે. પણ નિજ શુદ્ધ જીવ તત્વ તે આદરણીય છે. દેખો સંબર નિદ્રા ને મોક્ષ પણ આદરણીય નહીં. જેથી દયાદાનના વિકલ્પ તો શુભ છે, એ આદરવા લાયક નથી. પણ સંબર નિદ્રા મોક્ષ પર્યાય છે નિર્મોક્ષ નહીં. દ્રવ્ય સ્વરૂપ જે શુદ્ધ અખંડ આનંદ ભગવાન પૂર્ણ પરમાત્મા નિજ સ્વરૂપ, એ જ અંતર અંગીકાર કરવા લાયક. નંદનભાઈ પાછું બધી વાત કરતા જાય ભેગી. ઓલું છે ખરું, જ્ઞાન હોય એને આદરણીય એક જ. નવ પદાર્થ પુણ્ય પાપ ભેજું 9 પદાર્થ છે. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ બંધ સંબર નિદ્રાને મોક્ષ. પણ 9 પદાર્થમાં નિજ શુદ્ધ જીવ પદાર્થ દેખો. 9 પદાર્થમાં પુણ્ય આદરણી નહીં, સંબર નિદ્રા મોક્ષ પણ એ પર્યાય છે. એ છે. એમ ઉપાધ્યાય સ્વરૂપે મોતીરામજી પરિમાનું કેવી સ્વરૂપ છે? પરિમાનું આવી ગયું વચમાં. પરિમા હોય એનો વિકલ્પ જ્ઞાન કરાવે. અરે એને આત્મા પરમાત્મા સ્વરૂપ અંદર છે ખબર ન મળે. અનંત કાળનો અજાણ્યો મૂંડ મૂર્ખાઈથી રખડતો 84 ના અવતારમાં ખોદા ખાઈ ખાઈને મરી ગયો. સમજાણું કાંઈ? એ રાજા થયો તો મૂંડ છે, ને શેઠિયા થયા તો મૂંડ છે, ને દેવ થયો તો મૂંડ છે. સુમલનભાઈ, આ ભગવાન આત્મા અંતરમાં વસ્તુ છે કે નહીં? વસ્તુ તો વસ્તુમાં કોઈ સ્વભાવ શક્તિનું સત્વ છે કે નહીં? તો કેટલી શક્તિઓ, એનો પછી એને વિચાર કરીને અનંત શક્તિઓ છે. 1, 2, 3 એમની અનંત વસ્તુ છે. તો એને શક્તિ હોય છે, સ્વભાવ હોય છે, ગુણ હોય છે, સામર્થ્ય હોય છે. એવા આનંદ ગુણનું એક તત્વ, એવો એક સ્વભાવ ભગવાન એ જ ધર્મી જીવે અંતરમાં આદરવા લાયક છે. એમ ઉપાધ્યાયો પરૂપણા કરે, બીજી પરૂપણા કરે તો ઉપાધ્યાય નહીં. અમરચંદભાઈ, मंत्री जी कैसी बात है? पुण्य से धर्म मनावे, पुण्य से लाभ मनावे, पुण्य आदरणी मनावे, ये उपाध्याय नहीं, ये उपदेशक नहीं, ये साधु नहीं. मार्ग संसार है, उसको मुख्य मार्ग बतावे. समझ में आया? તમને રાગ ના કહે લ્યો એને સમજા. પણ સાંભળ ને, જેટલો રાગ છે એટલું બંધન છે. હોય ભલે હોય છે, જાણવા લાયક છે ને વ્યવહારે આરાધવા લાયક, એમ પણ કહેવાય પંચાચાર વ્યવહાર, પણ એનું ફળ તો પુણ્યબંધ છે. ભગવાન અંતરાત્મા એક. કોઈ પણ માણસ એમ વિચાર કરે કે ભાઈ એક હું છું કે નહીં, પછી વળી ભગવાન ને કેવળી ને, પણ આ છે કે નહીં આત્મા? તો છે એ શું છે? છે એ કઈ છે કે નહીં? એનામાં શું? પણ જેમ ગોળ છે કે ગોળ છે કે નહીં છે, તો શું છે? કે દર્પણ છે, દર્પણ નો પિંડ છે, દોડો સફેદ છે, ફુવાળો વગેરે વગેરે. એમ આત્મા છે તો છે શું? એ
જ્ઞાન છે, દર્શન છે, આનંદ છે, શાંતિ છે, વીર્ય છે, એવા અનંત અનંત શક્તિનો પિંડ આત્મા છે. કોઈ દી ભગવાનનું નામે સાંભળ્યું નથી કે ભગવાન કેવા હોય અને આત્મા કેવા હોય. સમજાણું કાંઈ? હા હા હા. જો એ નિજ શુદ્ધ જીવ પદાર્થ નવમાં એક જ આત્મા આદરણીય છે. કેટલી વાત મૂકી દીધી છે. ખરા નવ તત્વ, જીવ ને જળ બે અને આ પર્યાય અવસ્થા, શુભ અશુભ બેથી આશ્રવ બંધ સંબંધિત મોક્ષ. છતાં હોવા છતાં છે ખરું એક જીવ પદાર્થ ભગવાન આત્મા પૂર્ણાનંદ નો નાથ એકરૂપ સ્વભાવ અંતર વસ્તુ એ જ આદરણીય છે. ઓ સમજાણું કાંઈ? હે એવી વાત સ્પષ્ટ છે. અને આવો મનુષ્યપણું મળ્યું એમાં આ કાંઈ નહીં કરે, મરીને હાલ્યો જાય છે. ચોરાશી અવતારમાં ખોદા અનંત થી ખાય છે ને કાય છે. એમાં એના આત્મા શું ચીજ છે એની કિંમત નહીં કરે તો બીજાની કિંમત જશે નહીં, બીજાની કિંમત ચલશે નહીં. આની કિંમત થાય બીજાની કિંમત રહેશે નહીં. શુભ ભાવની કિંમત નહીં રહે. અરે મોક્ષની પર્યાયની કિંમત નથી. આખું દ્રવ્ય છે એમાં વળી કિંમત આની ક્યાં કરવી, આની કરવી કે આની કરવી એમ કે છે. હા હા હા. જેમાંથી મોક્ષ પર્યાય અનંત અનંત ચાલી આવે છે પ્રવાહ, એવો દ્રવ્ય સ્વભાવ માથે કીધું હતું ને. એક ચિદાનંદ ચિદરૂપ એક અખંડ સ્વભાવ શુદ્ધાત્મ તત્વ એ જ હાથો છે, બતાર છે, એ જ પરમ સત્ય. વ્યક્ત છે વસ્તુ, વસ્તુ વસ્તુ તે વળી વ્યક્ત ના વ્યક્ત કેવી વસ્તુ છે, પ્રગટ છે. વસ્તુ વળી અપ્રગટ હોય, અપ્રગટ નો અર્થ અભાવ થઈ જાય. પણ ક્યાં શું વસ્તુ છે કોને ખબર છે? ક્યાંય સાંભળ્યું નહીં, વિચારવું નથી. મોટો મહાન પદાર્થ પ્રભુ આ આત્મા અખંડાનંદ ભગવાન એક સ્વભાવી પદાર્થ, અનંત ગુણ છતાં એક સ્વભાવી લેવું છે ને દ્રવ્ય. ચિદાનંદ ચિદ્રૂપ એક અખંડ સ્વભાવ. જુઓ ને ભાષા, દ્રવ્ય એક અખંડ સ્વરૂપ. એનું જ્ઞાન અખંડ, દર્શન અખંડ, આનંદ અખંડ, શાંતિ અખંડ. એવા આનંદ ગુણનું એક રૂપ ભગવાન એ અંતર્મુખમાં ગહવા લાયક છે, આદરવા લાયક છે, સેવવા લાયક છે, આરાધવા લાયક છે. હા ભાઈ કેવી બહાર ની હોય, લાવો સેવા કરી દઉં, બે ઘડી પૂજા કરી નાખે, ભગવાન પાસે થઈ ચાલો સેવા. એ નહીં, એ તો પુણ્ય ભાવ છે, એ તો શુભ ભાવ પુણ્ય ભાવ છે, ધર્મ નહીં. હા એ સાચા ઉપાધ્યાય નામ જેની પાસે જ્ઞાન કરવું હોય અને જે સત્યની વાત કહે એ કેવા હોય કે અંતરમાં નિશ્ચય 5 આચાર તો પાવતા હોય. સમજાય છે? અને આવા તત્વનું તેને બધું જ્ઞાન હોય, નિશ્ચયમાં એમાં આત્મા જ આદરણીય એવો અનુભવ કરતા હોય અને પરુપણામાં પણ એ જ વાત આવતી હોય. હા હા. સમજાણું કાંઈ? એવું લાગે ને મારો પોતે એવડો મોટો, પણ એને સમજાય શું કે છે, ક્યાં છે. પણ આ હતા ને વકીલ હતા, ધોઈલ મોળા જેવો આવડો મોટો વખાણ કરો, ગયો ક્યાં છે? ભગવાન વકીલ હતા, ભગવાનજી આવે. નામ ભગવાન હતું એનું. એટલે આવા વખાણ કરો છો, આવો આત્મા પણ ધોઈલ મોળા જેવો જો છે બધો, પણ તને ભાન નથી મારા. જ્યાં છે ત્યાં નજરું કરવી નથી, નજર કરવી નથી. ક્યાં છે પણ ક્યાં છે પણ આંખ ઉઘાડ તો ખબર પડે છે વિના. અંતરના ચૈતનના નેત્ર ખોલીને અંતર જો તો અનંત ગુણની રાશિ ભગવાન બિરાજે. પોતે સચિદાનંદ સ્વરૂપ જ પોતે છે. સમજાણું કાંઈ? આ બધું છે એમ જાણીને એકલો આત્મા કરે એમ નહીં. એનું કારણ કે 85 દ્રવ્ય સત્વનો પદાર્થ
એનું એક સમયની જ્ઞાનની પર્યાયમાં જાણવાની શ્રદ્ધા કરવાની તાકાત છે એની, પણ એ પરલક્ષી તાકાત એટલો નહીં. આખો દ્રવ્ય એક સમયમાં અખંડ જ્ઞાન ચિદાનંદ એક સ્વભાવ, એની અંતરમાં આદરણી દ્રષ્ટિ, અનુભવ દ્રષ્ટિ, કીર્તા દ્રષ્ટિ, આચરણ દ્રષ્ટિ, આચરણ ભાવ, એ આચરતા સંતો જગતને એ આચરવાનું કહે, એ આચરવાનું કહે એનો ઉપદેશ આપે. આખી પદ્ધતિ ફરી ગઈ. હે મંત્રીજી, પદ્ધતિ ફરી ગઈ. આ કરો, વ્રત પાળો, ભક્તિ કરો, તપ કરો, અપ્પા કરો, હો ભત્તું કરો. હે કર નહીં કર નહીં. આ ભગવાન આત્મા મહાન સ્વરૂપ છે અંદર, એની અંતરમાં દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા કરવી, એ જ કરવાનું, બીજું કરવાનું શું હતું? બાકી તો ક્રિયા જડની શરીરની થવાની હોય, કાય રાગની મંદતા પણ એ કાળે હોય, પણ એ તો પુણ્યબંધનું કારણ છે. અબંધ સ્વભાવિક દ્રષ્ટિમાં આવ્યા વિના અબંધ પરિણામ પ્રગટ થાય નહીં, એ તો બંધ ભાવ છે. એ છે બંધ ભાવ. અત્યારે તો શુભ ભાવ થઈ પડ્યો બધો. ધર્મજાન ઈ, સંબર નિદ્રા ઈ, ઓહો આવા અર્થો કરવા માંડ્યા ભગવાન તે બાપુ બહુ કઠણ પડશે. એ આત્માને આવા સચ માર્ગની સામે વિરોધમાં આવું નડતર કરે છે ને, આ શું કામ છે? કોણ જાણે કોણ જન્મમાં એવા ઘરમાં કઈ વ્યવહાર હોય તો ચારીકુરથી તપાસે છે. કેમ છે કેમ છે? પ્રકાશ પ્રકાશ. હીરાની કિંમત શું કરવા કરી લોકોએ? કે એક તો ટકાવ, બહુ ટકાવ, ટકે ટકે ઘણો ને, ટકે સમજે, બહુ કાળ રહે, હે ટીકે, અને થોડા મળે અને પ્રકાશ કરે, એની કિંમત છે. બીજી કિંમત છે નહીં એમાં. ત્યારે એ ટકે એવું તત્વ તો આ ત્રિકાળી તત્વ જ્ઞાન સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે, અને જેનો જ્ઞાન પ્રકાશ સ્વભાવ છે, અને જે કૂકને જ અંદર દુર્લભથી પામી શકે. હે સર્વરે આ 5000 માણસ ક્યાં ભાણ ક્યાં હતા? આત્મા ને સર્વરે ત્યારે કેવાય. એમ કે હાથમાં હીરો જ બીજા જાણે તો ખરા કે આ હીરો છે. તારા દાડિયા હાથ ગયા, હીરો એમાં પીડ્યો મરી જાય. હા જુઓ ને, હમણાં નો કીધું ભવનભાઈ નું ગોળી મારી, આમ બધા ગીરી ગયા થાય પેટ શરીરમાં. સરા સરા એના છૂટે ને ગોળી સરા, એની બળતરાવું થાય એકદમ. એ તો 1 મિનિટમાં ખલાસ થઈ ગયો. એમાં ભડકો ઓલાનો. જગજીનભાઈ ના બહુ જાણીતા હતા, ઓળખીતા હતા. નહીં? હા મેં કીધું હમણાં નહોતા આપણે પોર ને તમે મોટા નહોતા ગયા છે ને, ઈશ્વર મળવા ગયા હતા, ખબર છે કે નહીં? એને બધાને ઓળખાણ કરી, મોટા માણસો બહુ ઓળખાણ. એને જ્યાં સામે હતા બબનભાઈ નીકળ્યા છે, પોર હતા ને કુંડલે ત્યારે કયું કેવરાયું છે જગજીનભાઈ ને કે મળવા આવજો. ગયા હતા મળવા, જો આ જગજીનભાઈ કુંડલા. આ બળવંતભાઈ આત્મા છે અંદર. અનંત વીર્યનો ધણી ભગવાન આત્મા, અનંત જ્ઞાન ને દર્શન નો આનંદ નો કંદ પ્રભુ આત્મા છે. એની અંતરમાં મળવા જાય એકાગ્ર થઈને, આ એનું નામ ધર્મ કહેવાય. ભાઈ વાતું પણ ભાઈ નકલી માને ઓલા સુરત ના આવે છે ને હીરા, કેવા કહેવાય છે? હું કહેવાય ઇમિટેશન. ઇમિટેશન ના હાચામાં કપવી નાખે. ચૈતન હીરો ભગવાન, દેહના પરમાણુ માટીથી જુદો. મરતા પણ એમ કે છે કે નહીં આ દેહ ગયો, ભાઈ જીવ ગયો, એમ કે છે કે શરીર જો ભેગું, શરીર તો પડી રહ્યું, જીવ ગયો. તો શું જીવ ગયો? એ અંદર શું હતું જીવમાં? અરૂપી પણ છે શું? એ ભગવાન જાણે ક્યાં કહી છે વાહ બા પવન બહુના શ્વાસ. એ નહીં, શ્વાસ તો જડ માંથી ધૂળ છે. અંદર ચિદાનંદ મૂર્તિ જ્ઞાન નો ઘન આનંદ કંદ સચિદાનંદ
અખંડ સ્વભાવી વસ્તુ એ છે એ કોઈ બી એને દ્રષ્ટિમાં શ્રદ્ધામાં લીધી નથી. તો સમજાણું કાંઈ? એમ જો એ ઉપાધ્યાય આમાંથી આ બતાવે, પંચાસ્તિકાયમાંથી શુદ્ધ જીવાસ્તિકાય, ષડદ્રવ્યમાંથી નિઃશુદ્ધ જીવદ્રવ્ય, સપ્તત્વમાંથી નિઃશુદ્ધ દેવતત્વ અને નવ પદાર્થમાં શુદ્ધ पदार्थ, ये आप शुद्धात्मा वही ग्रहण करने योग और सब त्यागने योग है. देखो શ્રદ્ધામાં બધું છોડવા લાયક છે. એ ચાર જ્ઞાનની પર્યાય પ્રગટતા એ પણ છોડવા લાયક ऐसा उपदेश करते हैं है? એવો ઉપદેશ કરે છે મુચંદભાઈ. આ તો ઉપદેશ ઊંધા થઈ ગયા. આચાર ક્યાં રહ્યા, ઉપાધ્યાય ક્યાં રહ્યા, ખોખા રહ્યા નામ. રંગભાઈ સંગ કેવો કોને? અહીં તો કે છે ઉપાધ્યાય સાચા સંત મુનિ ઉપદેશકો જેને ભગવાનના કહેલા પદાર્થોનું જ્ઞાન અને નિજ સ્વભાવ ભગવાન આત્માનો આદરણીય ભાવ એવું જે કથન જગત પાસે કરે એને ઉપાધ્યાય અને તેને સાધુ સંત કહેવામાં આવે. નહીં તો એથી ઊંધું કઈ સાધુ સંત નથી. એ બધા ગડબડિયા ચાર ગતિમાં રખડનારા. સમજાણું કાંઈ? જો આ શ્લોક પ્રભાકર ભટ્ટ ઓળખીને વંદન કર્યા પછી પ્રશ્ન કરશે. ऐसा उपदेश करते हैं तथा जो बीजी बात ये उपदेश उपाध्याय क्यों उपदेश करे तथा शुद्धात्म स्वभाव का सन्न श्रद्धान. આ શુદ્ધ બોલા 5 માં 4 માંથી લીધું હતું ને ભાઈ, પંચાસ્તિકાય દ્રવ્ય તત્વ અને પદાર્થ એમાંથી લીધું. હવે શુદ્ધ સ્વભાવ કા સન્નક શ્રદ્ધાન એ મોક્ષ માર્ગ નું વર્ણન કરે કે મોક્ષ ઉપાધ્યાય કેવો મોક્ષ માર્ગ વર્ણવે, કેવો મોક્ષ માર્ગ કહે, નિશ્ચય મોક્ષ માર્ગ કહે. સમજાણું કાંઈ? શુદ્ધાત્મ સ્વભાવ ભગવાન આત્મા શુદ્ધ વર્તમાન પુણ્ય પાપના મેલ ભાવ છે એની પાછળ રહેલો આખો તત્વ. પુણ્ય પાપના વિકલ્પ ઉઠે છે કે મેલ છે, એની પાછળ ભગવાન શુદ્ધાત્મ સ્વભાવ, એનું સમ્યક શ્રદ્ધાન, એનું સમ્યક જ્ઞાન, એનું સમ્યક આચરણ રૂપ અભેદ રત્નત્રય હે. એ અભેદ રત્નત્રય જેના જે રત્નત્રય થી મોક્ષ મળે वही निश्चय मोक्ष मार्ग. ऐसा उपदेश शिष्यों को देते हैं. देखो समझ આવો ઉપદેશ શિષ્ય દી એને ઉપાધ્યાય કહેવામાં. એ શ્રોતાને ઉપદેશ એમ કરે કે આ ભગવાન શુદ્ધ સ્વરૂપ પરમાત્મા જેમાં અંતરદ્રષ્ટિ કરીને ઠરવા જેવું છે એવો શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર જે અભેદ રત્નત્રય, અભેદ સ્વભાવની સાથે અભેદ થાય છે ને ત્રણ, એવો અભેદ નિશ્ચય રત્નત્રય એ નિશ્ચય મોક્ષ. જો અભેદ રત્નત્રય કહો નિશ્ચય મોક્ષ માર્ગ કહો, ભેદ રત્નત્રય કહો વ્યવહાર કહો. એ વાત ભાઈ વાળામાં બેઠા એને સાંભળ્યું કેટલા કે તનો હોય લ્યો, કેવું આચાર ને કેવા ઉપાધ્યાય કેવો એનો ઉપદેશ હોય. એ જમભાઈ ओहो ऐसा ऐसे उपाध्याय को मैं नमस्कार करता हूँ. प्रभाकर भट्ट के आवा उपाध्याय ने मैं नमस्कार करूं. समझाणु काई? एवी कोई कथन पद्धति संतोनी કે જેમાં સારું જૈન દર્શનનો વ્યવહાર પણ સમાઈ જાય અને આદરણી શું એ પણ બતાવે. કથન પરમાત્મા પ્રકાશ પણ એક આત્મા પરમાત્માનું સ્વરૂપ જ છે અંદર. એ દ્રવ્ય સ્વભાવ જે પરમાત્માનું સ્વરૂપ પરમ સ્વરૂપ ભગવાન આત્મા, એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એનું આચરણ રૂપ અભેદ આચરણ એ રત્નત્રય તે જ સાચો મોક્ષનો માર્ગ છે એમ ઉપાધ્યાય કહે એ સાચા, આથી વિરુદ્ધ કહે તે ખોટા.
સમજાણું કાંઈ? અરે પોતાને મૂકીને વાત, આ પોતાને આદરીને પછી બીજી વાત. હે, પોતે ભગવાન પૂર્ણાનંદ નો નાથ, અખંડ જ્ઞાયક સ્વભાવથી ભરેલો પ્રભુ, અનંત અનંત ગુણનું એક રૂપ દ્રવ્ય, એ જ સત્ય, એ જ ભૂતાર્થ, એ સચનો સાહેબો એવો ભગવાન નિજ સ્વરૂપ જ એક શ્રદ્ધવા લાયક છે, જાણવા લાયક છે, આચરવા લાયક છે, રમવા લાયક છે, વેદન કરવા લાયક છે એવો અભેદ રત્નત્રયનો માર્ગ ઉપાધ્યાય શિષ્યોને કહે છે. દેખો, આ શિષ્યો પણ એને સાંભળે છે એમ કે છે. એમ એ શિષ્યો ના પાડતા ના 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 એવો નો એમનો હોય તો એ શિષ્ય જ નથી એમ કે છે. શું કહ્યું? ઉપાધ્યાય આવો નિશ્ચય મોક્ષ માર્ગ અભેદ રત્નત્રય કહે, શિષ્યોને કહે છે. શિષ્યોને કહે એનો અર્થ કે વિનયથી સાંભળે છે. આવો નીચે 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 નહીં પણ વ્યવહાર લાવો એમ નહીં. એ કમરચંદજી શું થાય? જાણું ખાય ભાડામાં એવી વાતને વીખી નાખી છે. વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવનો માર્ગ, એના રેલાઓએ પણ ફેરફાર વાડામાં રહેલા. સિંહનો માર્ગ છે. ભેટામાં સિંહ ગયો, ભેટામાં સિંહ ગયો. સિંહે રાડ પાડી બીજા તો બીજા પૂંછડા લઈને ભાગ્યા. સિંહ નો ગયો. પેલા કેમ ઉભો રહ્યો તું? કે મને કઈ ત્રાસ ન થાય, સમજ ને કે મારી જાતનો તું છો. એમ ભગવાને ત્રાડ મારી દીવ ધ્વનિમાં, પરમાત્મા મારી જાતનો, મારી નાતનો, મારા સ્વરૂપે છે એવો તું છો અંદર મળે. સાંભળનાર જાગે છે કે હા પેલો હું ઈ છું. આ પુણ્ય પાપ ને સંયુગમાં રહું છું હું નહીં. સમજાણું? જો ઓલા ઉપદેશ આવ્યો ને એટલી આવી પડશે. ઉપદેશ આવ્યો ગર્જના, ઉપાધ્યાય ની આવી ગર્જના. હવે રત્નત્રય મોક્ષ માર્ગ એ શિષ્ય ઓલો ના પડતો નથી હો. અરે તો पात्र विना वस्तु न सके। इसने ऐसा उपदेश शिष्यों को देते हैं कि नहीं 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 साधारण मानव ने न कहो, फलाना न कहो, સાંભળને સાધારણ એટલે ભગવાન આત્મા છે. એક ક્ષણમાં ફાટ ફાટ પુરુષાર્થ કરીને કેવળ જ્ઞાન લેવો છે. નથી નથી ન કરી શકે ન કરી શકે. શું ગાડ્યું પાડે મારા ભિખારી જેમ સમજાણું કાંઈ? ચૈતનના સરોવર ભગવાન અનંત ગુણનો સ્વરૂપ સાગર છે. એનામાં ક્ષણમાં કેવળ જ્ઞાન પૂર્ણ પર્યાય થવાની તાકાત વાળો છે. એને એમ કેવું કે આવો નહીં આવો નહીં આવો નહીં, એનો અનાદર થાય છે. સમજાણું કાંઈ? એવો ને મારે પણ બ્રહ્મદેવ એ પણ શીખાય કેવી કરી છે. આચાર એમ કે આવા હોય એને ઓળખીને કરે છે. આવે છે ને પ્રવચન સારમાં, હું જ્ઞાન દર્શન સ્વરૂપી આત્મા, હું હરિહંતને નમસ્કાર કરું કે હરિહંત કેવા આવા. એ શૈલી બધી લીધી છે. બીજું શૈલી બધા આચાર્યને. સમજાણું કાંઈ? ऐसे उपाध्यायों को मैं नमस्कार करता हूँ और शुद्ध ज्ञान एक स्वभाव शुद्धात्म तत्व की आराधना रूप साधु ની વાત કરે થોડી. શુદ્ધ જ્ઞાન ભગવાન, શુદ્ધ જ્ઞાન એક સ્વભાવ અંતર એવો શુદ્ધાત્મ તત્વ. શુદ્ધ જ્ઞાન એક સ્વભાવ. શુદ્ધ બુદ્ધ છે ને એ શબ્દમાં, બુદ્ધ નો અર્થ જ્ઞાન કર્યો. શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ, શુદ્ધ જ્ઞાન એક સ્વભાવ, શુદ્ધાત્મ તત્વ. એની आराधना माँ वितराग निरुक्त समाधि को जो साधते हैं, देखो अंतर माँ वितराग निरुक्त समाधि को साधते हैं, उन साधुओं को मैं बनता हूँ. એને સાધુ કહેવાય છે. વ્યવહારની વાતી કરી નથી. અંતર અખંડાનંદ પ્રભુ શુદ્ધાત્મ કેવો કે શુદ્ધ જ્ઞાન એક સ્વભાવ, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ, શુદ્ધ બુદ્ધ શુદ્ધ જ્ઞાન એક સ્વભાવ. બસ
શોધ જ્ઞાન એક સ્વભાવ એવો ભગવાન એ જ आराधना रूप वितराग निर्विगत समाधि को जो साधते हैं उनको साधु को मैं नमस्कार बनता हूँ। तो समझाणु ये वितराग निर्विकल्प समाधि को जो आचरते हैं ये आचार एवं निर्विकल्प समाधि ने कहते हैं उपाध्याय અને એને સાધતે સાધુ ત્રણ ના લઈ લીધા ત્રણ परम सिद्धाचार उपाध्याय साधु पंच पर वंदन युग ऐसा भावाचल्य आ पांच परमेश की आ रीति वंदन करवा लायक है भावाचल्य। यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।